अन्य समाचारों वडोदराથી જ્યાં ડ્રગ્સ મુદ્દે ડભોઈના ધારાસભ્યનું એક સ્ફોટક નિવેદન સામે આવ્યું છે જ્યાં વડોદરામાં ડ્રગ્સ માટે બહારના વિદ્યાર્થીઓ જવાબદાર હોવાનું શૈલેષ મહેતાએ જણાવ્યું। રાજ્યની બહારથી આવતા વિદ્યાર્થીઓ ડ્રગ્સનું દૂષણ ફેલાવે છે। ખાનગી યુનિવર્સિટીઝ બની ગઈ છે ડ્રગ્સનું એપી સેન્ટર। યુવાનો નશાની ચુંગાલમાં ફસાઈ રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું। ડ્રગ્સની શરૂઆત થઈ હોય તો વાઘોડિયા રોડ પર યુનિવર્સિટીના કોલેજો આવ્યા પછી થઈ જેવું જાહેરમાં ત્યાં સુધી નાના મોટા નશાના કારોબાર ચાલતા હતા પણ આ ડ્રગ્સનો કારોબાર ત્યાર પછી ચાલુ થયો। એટલે ફક્ત પોલીસ કમિશનર નહીં પણ આઈજી ને એસપી એ પણ જાગૃત રહેવું પડે અને આવા કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવા પડે।